મેનેજરમાં તમારું સ્વાગત છે ને હમણાં મની મેનેજરમાં આપણે અવારનવાર ડેટ ઇન્વેસ્ટમેન્ટ અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર આપણે જાણકારી લઈ રહ્યા છીએ, એક્સપર્ટ સાથે વાતચીત કરી રહ્યા છીએ, કારણ કે એપ્રિલ એન્ડમાં જે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનના 6 ડેટ ફંડ્સમાં જે ફિયાસ્કો જોવા મળ્યા બાદ ઇન્વેસ્ટર જરા ગભરાઈ ગયો છે. એને જરા ડર છે કે હવે ડેટ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં. સાથે જ ડેટ મ્યુચ્યુઅલ ફંડ પર સે પણ એક એમનું રેપ્યુટેશન ખરાબ થતું દેખાઈ રહ્યું છે, એમનું નામ બગડતું દેખાઈ રહ્યું છે. પણ આ જ અંગે અને આ જ રેફરન્સથી આપણે આજે આગળ થોડી વધારે જાણકારી લઈશું ને આજે મની મેનેજરમાં આપણે જોઈશું કે અને વાત કરીશું 6 સ્કીમ્સ જે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનની જે બંધ થઈ ગઈ છે તે બાદ હવે કયા લેસન્સ લેવા જોઈએ અને શું ડેટ ફંડ્સમાં હજી પણ ઇન્વેસ્ટ કરવું જોઈએ, અને સાથે લઈશું દર્શકોના સવાલ. હું છું પ્રીતિ દલાલ અને આપણી સાથે આ જાણકારી આપવા આજે જોડાઈ રહ્યા છે વેલ્થ કેર ઇન્વેસ્ટમેન્ટના ભાવેશ તમાનિયા. ભાવેશજી, સ્વાગત છે તમારું. અને આપણે જોયું છે કે જ્યારથી આ ફ્રેન્કલિન ટેમ્પલ્ટનની 6 ડેટ સ્કીમ્સ જ્યારથી ફ્રીઝ કરવામાં આવી છે, લગભગ એપ્રિલ એન્ડથી આ કરવામાં આવ્યું હતું, ત્યારથી એક જરા મ્યુચ્યુઅલ ફંડ પ્રત્યે અને ત્યાં એમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યે જરા થોડો ગ્રજ થઈ ગયો છે, થોડો ડર લાગી રહ્યો છે. તમે શું કહેશો? શું મ્યુચ્યુઅલ ફંડનો શું હવે ચાર્મ જતો રહ્યો છે એવું આપણે કહી શકાય? એકચ્યુઅલી તમારી વાત સાચી છે કે ડર છે, ચિંતા છે અને આક્રોશ પણ છે ઇન્વેસ્ટરનો. અમુક સેટ ઓફ ઇન્વેસ્ટર છે જે આમાં ઇન્વેસ્ટેડ છે, એમનો ડર અને આક્રોશ અને ચિંતા જે કહીએ તે આપને એ બહુ સ્વાભાવિક છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડનો એક મૂળભૂત ગુણધર્મ એ છે કે મ્યુચ્યુઅલ ફંડ તમને લિક્વિડિટી ઓન કોલ આપે છે. મનો મતલબ શું છે કે જ્યારે હું ચાહું ત્યારે મારા પૈસા રિડમ્શન કરી શકું છું. ઓકે, અને યુએસપી પણ રહી છે મ્યુચ્યુઅલ ફંડની આટલા વર્ષોની. હવે થયું શું છે કે આ સ્કીમ સડનલી વાઇન્ડ અપ થઈ ગઈ એટલે જેટલા બી ઇન્વેસ્ટર છે, લગભગ 28,000 કરોડની આસપાસ પૈસા જે લોકોના આમાં અટકી ગયા છે, એ લોકોને એ વસ્તુનો આક્રોશ છે કે મારી લિક્વિડિટી મને નથી મળી રહી, અને લિક્વિડિટી નથી મળી રહી એટલે એને ચિંતા લાગે છે કે મારા પૈસા પાછા આવશે કે નહીં આવશે, મારી મુદ્દલ પાછી આવશે કે નહીં આવશે, કે મને કઈ પૈસા પાછા મળશે કે નહીં મળશે. એટલે એ પ્રકારનું જે ડર છે એ દેખાય છે. હું તમને એક સરસ વાત કરું તો એવા ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે ડેટ સ્પેસમાં જેનું રિટર્ન આજે પણ ફ્રેન્કલિન ટેમ્પલની જે સ્કીમ બંધ થઈ છે એના કરતાં ઘણું ઓછું છે. ઇનફેક્ટ અમુક ફંડનું રિટર્ન તો ઇક્વિટી ફંડ કરતાં પણ ઓછું છે, એટલે નેટ ટુ નેગેટિવ રિટર્ન છે. પણ આમાં ફક્ત જે આઈ થિંક જે ડર એટલા માટે છે કે લિક્વિડિટી જે હતી એ નથી આપવામાં આવીને સ્કીમ વાઇન્ડ અપ થઈ ગઈ છે, અને કોઈ પણ જાતનું કન્સેન્ટ લીધા વગર. એટલે અત્યારે તમે જોશો તો એ જ્યાં સુધી આ પ્રોબ્લેમ સોલ્વ ના થાય ત્યાં સુધી આ ડરનો માહોલ અને ચિંતાનો માહોલ લોકોના મનમાં રહેશે. પણ જ્યારે ધીમે ધીમે જ્યારે શું કે સોલ્યુશન આવશે, કારણ કે આજે ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ, સેબી એઝ અ રેગ્યુલેટર ઇઝ ટ્રાઇંગ ટુ વર્કઆઉટ કે આપણે આને સોલ્યુશન કેવી રીતે લાવીએ, કેટલું ફાસ્ટ કામ કરીએ અને ઓપ્ટિમાઇઝ રિટર્ન કેવી રીતે આપણે આપી શકીએ ઇન્વેસ્ટરને, તાકી એ લોકોનો અનુભવ જે ખરાબ છે એટલો ખરાબ ના રહીને થોડો સારો બને. એમ ના કહી શકીએ કે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનનો જે કેસ થયો ને જે 6 સ્કીમ્સનો આપણે ફ્રીઝ થતા જોઈશું, વન ઓફ ધ કેસ હતો કે આગળ જતા પણ આપણને બીજા આવા કેસીસ જોવા મળી શકે છે. સો આમાં એટલે વાઇન્ડ અપ સ્કીમ થઈ જાય એવું લાગતું નથી મને કે એવા કેસ બીજા આગળ ઉપર આવે. હા, ક્રેડિટ ડિફોલ્ટ થાય કે ડાઉનગ્રેડ થાય એ બનવા જોગ છે, કારણ કે આજે આપણે એક યુનિક સિચ્યુએશન જોઈ રહ્યા છે વર્લ્ડમાં કે જે લોકડાઉન છે અને આપણે 2-2.5 મહિનાથી પોતે આપણે દેશ પણ લોકડાઉનમાં છે. તો જ્યારે ગતિવિધિઓ ના હોય, એક્ટિવિટી ના હોય, સેલ્સ ના હોય, પરચેઝ ના હોય, તો જ્યારે પૈસા ફરતા ના હોય તો સ્વાભાવિક છે કે પ્રેશર આવે ડેટ રિપેમેન્ટમાં લોકોની મોટી મોટી કંપનીઓને પણ. તો એના કારણે લગભગ ડાઉનગ્રેડ તો શક્ય છે, પણ આવી રીતે સ્કીમ વાઇન્ડ અપ થઈ જાય, લોકોના પૈસા અટકી જાય, એ મને લાગતું નથી કે એવું થાય. અને આ ફંડમાં જે ઇન્વેસ્ટર છે એ લોકો સરપ્રાઇઝ તો ના હોવા જોઈએ, ઇન્વેસ્ટર અને એડવાઇઝર બી, કારણ કે આ સ્કીમ જનરલી ઇન્વેસ્ટ કરતી હતી લો રેટેડ પેપરમાં, જેમાં રિસ્ક વધારે હોય અને રિટર્ન વધારે હોય એવી માં કરતી હતી, અને ઘણા લોકોનું ડાર્લિંગ પ્રોડક્ટ બી હતું આ. એટલે એ સરપ્રાઇઝ તો ના જ કહી શકે, કારણ કે આપણે જોઈએ રહ્યા હતા આટલા 2 વર્ષથી કે આટલા ડાઉનગ્રેડ થયા છે, IL&FS ડિફોલ્ટ થઈ ગયું,
lot of other big companies like DHFL, India Bulls and all that defaulted, SL Group defaulted, Vodafone Idea defaulted. તો એવું તો શું કે ના કહી શકીએ કે ખબર નથી, જાણકારી નહોતી, એટલે પ્લાનિંગ તો કરી શકતા હતા કદાચ. અને આ કોવિડ આવ્યું એટલે બધું જ વધી ગયું, એકદમ ઉછાળો થઈ ગયો અને સિચ્યુએશન બીકમ લિટલ બિટ આઉટ ઓફ કંટ્રોલ. મને એ પણ માનું છું કે આરબીઆઈ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ટેકિંગ good measures, and I think they will not let a similar situation કે સ્કીમ બંધ થઈ જાય કે ડાઉનગ્રેડ ડિફોલ્ટ વધારે માત્રામાં થાય આગળ ઉપર. અને આ જો થયું ને તો આઈ થિંક ઇટ વિલ હેપન ટુ અધર્સ ઓલ્સો. સોરી, આવું કંઈ થયું ને અગર તો ઇટ વિલ હેપન ઇન અધર પ્રોડક્ટ્સ ઓલ્સો. એટલે બેંકમાં પણ એનપીએ આવશે. એવું નથી કે ફક્ત જે લોસીસ જે છે કે ડાઉનગ્રેડ જે છે ફક્ત મ્યુચ્યુઅલ ફંડમાં જ આવશે. એ બેંકોમાં પણ એનપીએ દેખાશે. તમારા મારા પર્સનલ બિઝનેસમાં કે જે કહીએ ને આપણે ક્રેડિટ સાયકલમાં બી ફરક પડશે જ પડશે. આપણી ઉઘરાણી કે લગભગ ના આવે બિઝનેસમેનની, કે ડીલે થઈ જાય ઉઘરાણી. કારણ કે ઇટ્સ અ ગ્લોબલ પ્રોબ્લેમ. ઇટ્સ નોટ વન ઇન્ડસ્ટ્રી પ્રોબ્લેમ કે એક રાજ્યનો પ્રોબ્લેમ. આ દેશનો પ્રોબ્લેમ છે, દુનિયાનો પ્રોબ્લેમ છે ને, તેના વાસ્તે. જી ઓકે, તો આખું ગ્લોબલ પ્રોબ્લેમ છે. પણ નોઈંગ ધીસ, તો હવે જ્યારે એની વિચ વેઝ આપણે એક ડિફિકલ્ટ ટાઈમ્સ થ્રુ પસાર થઈ રહ્યા છે અને ડેટ ફંડ્સ અંગે ઓલરેડી આપણને એક ડર લાગી રહ્યો છે, એ જોતા શું હજી બી તમે એડવાઇઝ કરી રહ્યા છો કે ડેટ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં? સો ડેટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ પાર્ટ ઓફ અ કોર પોર્ટફોલિયો છે આમ તો. અને તમે જોશો તો લગભગ 24-25 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી. એમાં લગભગ 60-65% જે પૈસા જે છે એ ડેટ મ્યુચ્યુઅલ ફંડ જ સેગમેન્ટમાં છે. એટલે અને માની લો કે 27,000-28,000 કરોડ રૂપિયા જે છે અત્યારે જે લોકિન થઈ ગયા છે આપણા ફ્રેન્કલિનની સ્કીમોમાં, દેટ ઇઝ roughly about 1% of the total AUM and about 2% of the debt AUM of the industry. તો 1-2% તમે જે કહી ને કે ખરાબ વળતર કે ખરાબ સિચ્યુએશન જોઈને, લોકડાઉન જોઈને એ સ્કીમોનું, યુ કેન નોટ સે કે ડેટ ફંડમાં ઇન્વેસ્ટ ના કરવું જોઈએ. ઓફકોર્સ તમે યુ હેવ ટુ બી કોશિયસ, તમારે કેરફુલ રહેવું જોઈએ. તો હું એમ કહું છું કે આપણે બે પ્રકારના ઇન્વેસ્ટરોને આપણે ધ્યાનમાં રાખીએ. એક જે રિસ્ક અવર્સ છે, જેને રિસ્ક નથી લેવી અને એને બહુ વધારે ડેટ ફંડ માટે કે મ્યુચ્યુઅલ ફંડ માટે વધારે ખ્યાલ નથી, કે એડવાઇસ નથી, ઇઝ નોટ પ્રોપરલી ગાઈડેડ. એવા ઇન્વેસ્ટરોએ બેન્કિંગ પીએસયુ ડેટ ફંડ છે કે શોર્ટ ટર્મ ડેટ ફંડ આવે છે જેમાં હાઈ ક્વોલિટી પેપર્સ હોય છે, એમાં ઇન્વેસ્ટ કરી શકે. અમુક ઇન્વેસ્ટર હુ આર રિસ્ક ટેકર, જે લોકોને ખબર છે કે કેવી રીતે ઇન્વેસ્ટ કરવું, જેના એડવાઇઝર્સ સારા છે, દે આર એબલ ટુ મેનેજ ધેર ઇન્વેસ્ટમેન્ટ્સ વેલ, then they can still go for credit risk fund કે medium term plan કે એવા ફંડ્સ કે જ્યાં ક્રેડિટ ક્વોલિટી મિક્સ છે, એટલે ટોપ ક્વોલિટી પેપર્સ પણ છે અને મીડિયમ ક્વોલિટી પેપર્સ પણ છે. અને હી અન્ડરસ્ટેન્ડ્સ કે આટલી રિસ્ક લઈ રહ્યો છું તો મને આટલો રિવોર્ડ મળશે. પણ એમાં પણ હી શુડ એકચ્યુઅલી ડુ અસેટ એલોકેશન વિથિન ધેટ કે ચલો ભાઈ આપણે 20%-30% આવા રિસ્કી ડેટ ફંડમાં નાખીએ અને 70% આપણે નાખીએ સેફર ફંડમાં. પણ હી શુડ બી એડવાઇઝ પ્રોપરલી, હી શુડ નો વોટ હી ઇઝ ગેટિંગ ઇનટુ. એવું ના કરી શકે કે એકદમ બ્લાઇન્ડલી કોઈ વસ્તુમાં ઇન્વેસ્ટ કરી નાખે તે હિસાબે. પણ ચાન્સીસ મોકો તો હંમેશા હોય છે. જી, પણ અત્યારના સંજોગોમાં ભાવેશભાઈ, તમે કઈ એવી સ્કીમ્સ સજેસ્ટ કરશો? કારણ કે એની વિચ વે ડેટ ફંડ્સ પર સે લોકોને ડર છે અને જો એમને સમજણ ના હોય તો કેવી એવી સ્કીમ્સ તમે સજેસ્ટ કરશો કે જ્યાં એને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી શકે? So like I said કે માની લો તમે રિસ્ક અવર્સ ઇન્વેસ્ટર છે તો કોઈ પણ એક મ્યુચ્યુઅલ ફંડ કંપનીનું એ બેન્કિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ લઈ લે, કે અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ લઈ લે કે શોર્ટ ટર્મ ફંડ લઈ લે. બેન્કિંગ પીએસયુ ડેટ ફંડ તમને રિલેટિવલી સારી ક્વોલિટીના મળશે. તમે બહુ પર્ટિક્યુલર હો તો તમે આઈડીએફસી મ્યુચ્યુઅલ ફંડ ના ફંડ્સ તમે જોઈ શકો, તમે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના ફંડ્સ જોઈ શકો, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ જોઈ શકો ફંડ્સ. ત્યાં દે આર બેસિકલી બીન એબલ ટુ મેનેજ રિસ્ક વેરી વેલ સો ફાર. અને દેન યુ હેવ ટુ લુક એટ પોર્ટફોલિયો અને તમારો ટાઈમ હોરાઇઝન, કે તમારો ટાઈમ હોરાઇઝન કેટલો છે.
સો તો એટલે હજી પણ એવા જે પોકેટ્સ છે કે તમે ડેટમાં ઇન્વેસ્ટ કરી શકો છો. ઓફકોર્સ તમે તમારા બિલકુલ ફાઇનાન્શિયલ એડવાઇઝરને બી પૂછી શકો છો, પણ આ ભાવેશભાઈ તરફથી તમને રેકમેન્ડેશન્સ પણ આવી રહ્યા છે કે હજી બી એવા રિસ્ક એવોર્ડ સ્કીમ્સ છે જ્યાં તમે ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ ભાવેશભાઈ, તમે હમણાં થોડી વાર પહેલા કહ્યું કે આજે ફ્રેન્કલિન ટેમ્પલ્ટનનો આપણે જે સિનારીઓ જોયો એ જોતા પાછલા દિવસોમાં જે આપણે જોયું એ કંઈ એક સરપ્રાઇઝ નહોતું બોથ ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ્સ માટે. કેમ તમે એવું કહો છો કે શું આ એક શોક નહોતો કે એવું દેખાઈ રહ્યું હતું કે ધીસ ઇઝ કમિંગ? હા, સો જો તો હું તો છે આઈ ટેક યુ ટુ લિટલ બિટ ઓફ હિસ્ટ્રી. હવે તમે જુઓ કે ઇન્વેસ્ટરને ખ્યાલ હતો કે આ ફંડોમાં સારું એવું રિટર્ન મળે છે, રાઈટ? રિટર્ન્સ વર વેરી મચ બેટર દેન ધ કમ્પેરેટિવ સ્કીમ ઇન ધ સેમ સેગમેન્ટ. એડવાઇઝરને પણ ખ્યાલ હતો કે આ રિટર્ન કેવી રીતે આવી રહ્યા છે. ઇવન ઇન્વેસ્ટર્સ વર અવેર કે રિટર્ન કેવી રીતે આવી રહ્યા છે. એટલે હું એમ કહું કે આજે એક જે પેલું કે ને નોર્મલ એક સમજદારી છે કે રિસ્ક કમ્સ અન્ટિલ યુ નો વોટ વેર એન્ડ વાય યુ આર ઇન્વેસ્ટિંગ. તો તમે રિસ્ક તમને ક્યારે આવે જ્યારે ખબર છે કે તમે શું કામ ઇન્વેસ્ટ કરો છો, શું ઇન્વેસ્ટ કરો છો અને શેના માટે ઇન્વેસ્ટ કરો છો. તો ઇન્વેસ્ટર આપણે આઈ એમ ડેફિનેટલી કોન્ફિડન્ટ કે ઘણા ઇન્વેસ્ટર જે છે જે લોકો આમાં લોંગ ટર્મથી ઇન્વેસ્ટ કરતા હતા એ લોકોને ખ્યાલ હતું કે આમાં ક્રેડિટ ક્વોલિટીની લો રેટેડ પેપર્સ છે એટલે આની yield સારી આવે છે અને ઇટ વિલ બી વોલેટાઇલ. એટલે વિથ અ પિંચ ઓફ સોલ્ટ દે હેવ ટુ એક્સેપ્ટ કે દે વર ક્લુડ ઓન કે આવું પોર્ટફોલિયોમાં કંઈક તો છે. બીજી વસ્તુ તમે જુઓ તો લાસ્ટ 1.5-2 વર્ષથી there is a lot of segregated portfolios થયા છે, રાઈટ? મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં વોટ ઇઝ સેગ્રીગેટેડ પોર્ટફોલિયો એ તમને દેખાય આવે તમારા વેલ્યુએશન રિપોર્ટમાં કે દેટ ઇઝ કે આ પેપર્સ જે છે એ ડાઉનગ્રેડ થઈ ગયા છે અને ડિફોલ્ટમાં છે. તો દેટ સેગ્રીગેટેડ પોર્ટફોલિયો શુડ હેવ ગિવન યુ હિન્ટ કે અરે આ પોર્ટફોલિયો સેગ્રીગેટ થયા છે તો શું મારા પોર્ટફોલિયોમાં બીજા પણ એવા કોઈ પેપર્સ છે જે કદાચ ડિફોલ્ટ થઈ શકે, એની ક્રેડિટ રેટિંગ શું છે, એનું શું આઉટલુક છે. shouldn't investor proactively talk to the advisor કે ભાઈ આ શું થઈ રહ્યું છે, વાય સેગ્રીગેશન ઓફ પોર્ટફોલિયો, બીજું કંઈક તકલીફ આવે એવી શક્યતા છે, એવી રીતે ઇન્વેસ્ટરે પૂછી શકે. અને પેલું કહે ને કે થોડીક તો આપણે રાખવી પડે જવાબદારી ઇન્વેસ્ટરે કે કારણ કે પોતાના જ પૈસા છે, હાર્ડ અર્ન મની છે, ટેક્સ ભરીને આપણે કમાયા છે, તો થોડી તો આપણે જવાબદારી રાખવી જોઈએ. બધું જ આપણે એડવાઇઝરના ભરોસે કે મ્યુચ્યુઅલ ફંડના ભરોસે રાખીએ એ સારું ના કહેવાય. આઈ એમ નોટ સેઇંગ કે તમે ટ્રસ્ટ ના કરો એડવાઇઝરને, નોટ સેઇંગ કે તમે ટ્રસ્ટ ના કરો મ્યુચ્યુઅલ ફંડને. એમની જવાબદારી છે, એ લોકો એમની જવાબદારી પૂરી કરશે જ, પણ આપણે પણ થોડું સુપરવાઇઝ કરવું જોઈએ તાકી શું છે કે એક ઇન્ફોર્મ્ડ અને એડ્યુકેટેડ તમારો કોલ રહે અને તમને ખ્યાલ હોય તમે શું કરી રહ્યા છો, તમે ક્યાં જઈ રહ્યા છો. દેટ ઇઝ આ વાત થઈ ગઈ તમારા ઇન્વેસ્ટરની. હવે એડવાઇઝરની આપણે વાત કરીએ, જે આપણે એડવાઇઝર કહો, વેલ્થ મેનેજર કહો, રિલેશનશિપ મેનેજર કહો, બેન્કર કહો, ડિસ્ટ્રીબ્યુટર કહો, એમને પણ એક શીખવું જોઈએ કે પોર્ટફોલિયોમાં શું. આજે તમે જુઓ તો 4-5 વર્ષથી આજે હેડલાઇન બની રહી છે ટીવીમાં, અખબારમાં, એનપીએ, રાઈટ? તો જ્યારે હવે આવા એનપીએની આપણે જ્યારે હેડલાઇન બનતી હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં બેડ ડેટ કે ડિફોલ્ટ કેમ ના આવી શકે? બનવા જો સીધી વસ્તુ છે કે આવવું જ જોઈએ. અને પાછું એ જ મેં જે પહેલે કહ્યું તમને કે સેગ્રીગેશન ઓફ પોર્ટફોલિયો થયા તો એડવાઇઝરે પણ ધ્યાન રાખવું જોઈતું હતું કે ભાઈ આપણા પોર્ટફોલિયો, મારા ક્લાયન્ટના જે ઇન્વેસ્ટમેન્ટ છે પોર્ટફોલિયોમાં શું રેટિંગ એક્શન છે, શુડ આઈ નોટ કોલ અપ એએમસી, શુડ આઈ નોટ ડુ માય ડ્યુ ડિલિજન્સ માય સેલ્ફ કે આનું અંડરલાઈન કેટલું છે, આમાં સિક્યોરિટી કેટલી છે, કેટલું છે. કારણ કે અમુક બધા બોન્ડ જે હોય સિક્યોર્ડ બોન્ડ હોય છે, તો એમાં સિક્યોરિટી માટે શું આપ્યું છે, શેર્સ છે કે રિસીવેબલ્સ છે, એન્યુટીઝ છે, શું છે, બધું જોવું જોઈએ. એ જવાબદારી એડવાઇઝર છે, બીકોઝ એડવાઇઝરના પર ડિપેન્ડન્ટ છે ઇન્વેસ્ટર. આજે અગર એડવાઇઝરને બધું, અરે ઇફ ઇન્વેસ્ટર ન્યુ એવરીથિંગ દેન વાય વુડ હી ગો ટુ એડવાઇઝર, રાઈટ? પછી પોતે જ કરી લેતે ને. અને કોઈ એડવાઇઝર પાછા એમ પણ કહે છે કે છે ને ક્લાયન્ટને હાયર રિટર્ન જોઈતું હતું એટલે મારે અને આ ફંડ આપવું પડ્યું. પણ આઈ થિંક એડવાઇઝરની भी एक भूल છે કે જઈને કહી શકે ક્લાइंट કે જો रिटर्न तो आपको एक्स्ट्रा मिल सकता है बट आपको ये रिस्क भी रहेगी, अगर आप चाहें तो हम कर सकते हैं. હવે આજે શું છે કે એડવાઇઝર અને ઇન્વેસ્ટર વચ્ચે જે છે ને જે કોન્ફિડન્સ, જે ટ્રસ્ટનો જે સંબંધ જે છે એ જો કમ થવા લાગે તો ઇટ ઇઝ નોટ વેરી હેલ્ધી ફોર એડવાઇઝર, ઇન્વેસ્ટર
એન્ડ ધ ઇન્ડસ્ટ્રી એઝ સચ. આજે બધા શ્યોર, જ પણ કોન્સ્ટિટ્યુઅન્ટ પોતાનું મારે એ જાણવું હતું ભાવેશભાઈ કે શું એએમસી પર કોઈ જવાબદારી બનેલી હોય છે, રિસ્પોન્સિબિલિટી બનેલી હોય છે ટુ આન્સર ધેર કસ્ટમર્સ? બીકોઝ જે અત્યારે આજે થયું છે આ સ્કીમમાં બધાના પૈસા ફસાઈ ગયા છે, શું એ લોકો પર કોઈ જવાબદારી હોય છે લાયબિલિટી પે કરવાની, અને હવે આગળ એમાં શું થઈ શકે છે? Of course, AMC has a fiduciary responsibility to its investor, retail and HNI. એટલે એ અને આ તમે જે વાત જે કરી મેં એડવાઇઝર ઇન્વેસ્ટરની, એમથી વધારે જવાબદારી AMC ની હોય, કારણ કે એ પોતે મેનેજ કરી રહ્યું છે પૈસા. આજે તમે ને હું કે ઇન્વેસ્ટર જે સાંભળી રહ્યા છે, વાંચી રહ્યા છે, તો મીડિયામાં આવ્યું એટલા માટે. બટ AMC, ધ ફંડ મેનેજમેન્ટ ટીમ, ઇઝ એટ ધ ગ્રાઉન્ડ. એને ખ્યાલ છે માર્કેટમાં શું લિક્વિડિટી છે પેપરની, શું ડિમાન્ડ છે, શું સપ્લાય છે, શું રેટિંગ ડાઉનગ્રેડ થશે, શું કેશ ફ્લો છે કંપનીનો. એટલે ધેર ઇઝ નો વે યુ કેન સે કે AMC ની કાંઈ આમાં જવાબદારી જ નથી. એની જવાબદારી તો મોટી કહેવાય, અને દે આર રિસ્પોન્સિબલ બીકોઝ અલ્ટિમેટલી એડવાઇઝરે એના ક્લાયન્ટના પૈસા કે પોતાના પૈસા આમાં ઇન્વેસ્ટ કર્યા બેસિસ કે આ ફંડ હાઉસ સારું જસ્ટિસ કરશે. આઈ થિંક એ લોકોએ પણ શીખવા જેવું આમાં એ વસ્તુ છે કે માની લો હું ક્રેડિટ રિસ્ક ફંડ ચલાવી રહ્યો છું, કે આજે એઝ એન AMC ફ્રેન્કલિન ટેમ્પલ્ટનનું ફેમસ છે કે ચલો આપણે ક્રેડિટ કોલ લઈએ છીએ ને રિસ્કી પેપરમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, પણ એ લોકો લગભગ જો વિચારતે 2 વર્ષથી કે આપણે થોડા સમય માટે પેપર રિસ્કી ના લઈએ, જો હોય પેપર હોય તો આપણે એને કાઢી નાખીએ અને એક સેફ પેપરમાં આપણે સેફ ઇન્વેસ્ટમેન્ટમાં જઈએ, તાકી ઇન્વેસ્ટરનો અનુભવ જે છે આવતા 6, 7, 8 મહિના માટે સારો રહે અને આ સ્કીમ વાઇન્ડ અપ કરવાનો દિવસ ના આવે. તો એમની પણ રિસ્પોન્સિબિલિટી છે જ. અને I put one disclaimer here. Sorry. I put a disclaimer here કે મારું કોઈ એક્સપોઝર નથી ફ્રેન્કલિન ટેમ્પલ્ટનમાં, નોર આઈ એમ સાઇડિંગ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડ. મેં કોઈ ફંડ નથી વેચ્યા, અને મને સહાનુભૂતિ 100% છે ઇન્વેસ્ટર જોડે, કારણ કે એમના પૈસા અટવાયા છે અને એ જે ફીલ કરતા હશે પેન હું સમજી શકું છું, કારણ કે પૈસા જી અટકી બરાબર જાય છે. તો ઓફકોર્સ જ્યારે આવી રીતે આપણે આ જે પ્રોબ્લેમ જોયો અને એના માટે ઇન્વેસ્ટર અને જે એડવાઇઝર હોય અને જે મ્યુચ્યુઅલ ફંડ હોય એ લોકોએ કેટલું રિસ્ક એવોર્ડ છે એમાં એ જોઈ લેવું જોઈએ અને સચેત રહેવું જોઈએ. પણ મોર હું એમ કહીશ કે એઝ અ ઇન્વેસ્ટર તમારે પણ એટલી જ જાણકારી રાખવી જોઈએ કે શું થઈ રહ્યું છે. એવું નથી કે એક વખત મ્યુચ્યુઅલ ફંડમાં તમે પૈસા આપી દીધા એટલે તમારું કામ પતી ગયું. એટલે જ અમારા બધા જ એક્સપર્ટ્સ કહેતા હોય છે કે તમારા એવી ઇન્વેસ્ટમેન્ટ છે એને વારી ઘડીએ તમે પારખતા રહો, એના ન્યૂઝ તમે જોતા રહો, જેથી આવી કોઈ સિચ્યુએશનમાં તમે ન ફસાવ. પણ આપણે આગળ પણ દર્શકોના સવાલ લઈશું ભાવેશભાઈ પાસેથી, જેમના જવાબો પણ લઈશું. પણ અમારી સાથે તમે જોડાયેલા રહેજો, અમે વિરામ લઈને તરત પાછા કરીશું. બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલ અને સવાલોના જવાબ આપવા આપણી સાથે જોડાયા છે વેલ્થકેર ઇન્વેસ્ટમેન્ટના ભાવેશ તમનિયા. અને જે પહેલો ક્વેશ્ચન આવી રહ્યો છે ભાવેશભાઈ આવી રહ્યો છે, કેતન ત્રિવેદીનો વડોદરાથી, એમની ઉંમર વર્ષ 46 વર્ષની છે, માસિક આવક એમની 80,000 રૂપિયા છે. એમને 3 ગોલ્સ છે. 16 વર્ષની દીકરી માટે 2026માં એમને 30 લાખની જરૂર પડશે હાયર એડ્યુકેશન માટે, સાથે જ 2030માં લગ્ન માટે એમને 20 લાખ જોઈએ છે, અને રિટાયરમેન્ટ કોર્પસ પણ ભેગું કરવું છે, લગભગ 70 લાખથી 1 કરોડ રૂપિયા. એમને રોકાણ પણ અમુક કરેલા છે. એમના રોકાણ જણાવી દઉં તો ફિક્સ ડિપોઝિટમાં 15 લાખ છે, LICમાં 1 લાખ વાર્ષિક છે, સાથે ટર્મ પ્લાન કવર 20 લાખનો છે, મેડિક્લેમ કવર 50 લાખનો છે, સોરી ટર્મ પ્લાન કવર પણ 50 લાખનો છે. માસિક 15,000ની SIP ફંડ એ ઇન્વેસ્ટ કરે છે. જે ફંડમાં એમને ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે ICICI બ્લુ ચિપ ફંડ ગ્રોથમાં 3,000 રૂપિયા, ICICI ઇક્વિટી અને ડેટ ફંડ ગ્રોથમાં 3,000 રૂપિયા, HDFC ટોપ 100 ફંડમાં ગ્રોથમાં 3,000 રૂપિયા, એક્સિસ બ્લુ ચિપ ફંડ રેગ્યુલર ગ્રોથમાં 3,000 રૂપિયા, અને કોટક સ્ટાન્ડર્ડ મલ્ટીકેપ ફંડ રેગ્યુલર ગ્રોથમાં પણ 3,000 રૂપિયા. તો આવી રીતે એમની 5 SIP કરી રહ્યા છે. તો એમને સલાહ જોઈએ છે કે આ એમના રોકાણ બરાબર છે ને, શું એમના ગોલ્સ અચીવ કરી શકશે? જી સો લાંબો સવાલ છે, લાંબી એનાલિસિસ લાગશે એના માટે, પણ એક ગાઈડિંગ પ્રિન્સિપલ કહી દઉં કે એમની SIP જે છે 5 મ્યુચ્યુઅલ ફંડમાં જે છે એમાં 3 તો લાર્જ કેપ ફંડ છે, એક બેલેન્સ ફંડ છે અને એક મલ્ટી કેપ ફંડ છે. મારા ખ્યાલથી એમની પાસે વધારે પૈસા હોય તો એમણે થોડું એક લાર્જ એન્ડ મિડ કેપ ફંડ કે એક સ્મોલ કેપ ફંડ લેવું જોઈએ ઇન ધ SIP પ્લાન, કારણ કે એમના ગોલ જે છે લગભગ 6 વર્ષ અને 10 વર્ષ લાંબે છે.
એમનું ટેક્સેશન જે છે એ લગભગ 10 લાખની આસપાસ પહોંચે છે, 80,000 રૂપિયા મહિનાની આવક છે. તો આઈ થિંક એફડી જે કરી છે એ પ્રોબ્લેમ નથી. અને આઈ થિંક એમણે થોડું ટર્મ પ્લાન જે છે 50 લાખનું એમને શાયદ 75 લાખ કે 1 કરોડ જેવું લઈ જવું જોઈએ. મેડિક્લેમ કવર 50 લાખનો બહુ સારો કહેવાય. આઈ થિંક એમાં થોડી કપાત કરે તો વાંધો નથી, કારણ કે 50 લાખનું મેડિક્લેમ કવર ઇઝ અ ગુડ અમાઉન્ટ ઓફ મેડિકલ કવર. આઈ થિંક 15-20 લાખથી વધારે જરૂરત નહીં પડવી જોઈએ, અગર જો ફેમિલીમાં કોઈ મેડિકલ હિસ્ટ્રી ના હોય તો 50 લાખથી મેડિક્લેમ પ્લાન થોડું કમ કરી લેવું જોઈએ એમણે. ઓકે, આઈ હોપ જી તો તમારે થોડું સ્મોલ કેપ મિડ કેપમાં પણ સાથે ઇન્વેસ્ટ કરવું જોઈએ. તમારા ગોલ્સ 6 અને 10 વર્ષના છે, અને જો એ ગોલ્સ હાંસલ કરવા હોય તો થોડું એમાં તમને સલાહ આપી રહ્યા છે ઇન્વેસ્ટ કરવા માટે. અને સાથે જ તમારો લાઈફ ટર્મ પ્લાન બરાબર છે, થોડો જો તમે વધારી શકો તો હજી યોગ્ય રહેશે. પણ મેડિક્લેમમાં જે તમારો 50 લાખનો છે એ તમારે જો તમારી કોઈ હિસ્ટ્રી ન હોય તો તમે થોડુંક ઓછું કરી શકો છો. સાથે જ જે નેક્સ્ટ સવાલ આવ્યો છે દીપન રાવલનો. તેમણે લખ્યું છે કે તેમણે ફ્રેન્કલિન સ્મોલર ફંડમાં લમસમ રોકાણ કર્યું છે અને નિપ્પોન સ્મોલ કેપ ફંડમાં માસિક એસઆઈપી 3,000 રૂપિયાની કરે છે. તેમને 7 વર્ષમાં 25 લાખ રૂપિયા ભેગા કરવા છે. તો આ રોકાણ અને એસઆઈપી યથાવત રાખવા જોઈએ કે નહીં? જી. સો હવે એમણે લમસમ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમની જાણકારી નથી આપી ફ્રેન્કલિન સ્મોલર કંપનીઝ ફંડમાં, પણ 3,000ની એસઆઈપી પર મંથ એટલે લગભગ 36,000 રૂપિયાની આસપાસ વર્ષના થયા. સો એ પૈસાથી 7 વર્ષમાં 25 લાખનું રોકાણ ટાર્ગેટ અચીવ કરવું થોડું મુશ્કેલ લાગે છે. આ તબક્કે સ્મોલ કેપનું પરફોર્મન્સ બહુ જ ખરાબ છે અને લાસ્ટ 3 યર 5 યર બેસિસ રિટર્ન્સ આર વેરી પુઅર. મને નથી લાગતું કે એમણે આમાંથી બહાર નીકળી જવું જોઈએ. એસઆઈપી કન્ટિન્યુ રાખે તો વાંધો નથી, થોડી વાર લાગશે, પણ આઈ થિંક વેલ્થ ક્રિએટ કરવા માટે 7 વર્ષમાં સ્મોલ જે બંને જે ફંડ જે છે સ્મોલર કંપની ફંડ અને નિપ્પોન સ્મોલ કેપ ફંડ એ શુડ ડુ વેરી વેલ. અને કાઢવાનો તો સવાલ જ નથી આવતો આ સમયે. શક્ય હોય તો થોડું રોકાણ વધારે નાખો, તમે લમસમ નાખી શકતા હો તો. તો આ રોકાણ તમારા બરાબર છે, તમારે એમાંથી વાત કરવાની જરૂર નથી, રાધર તમે થોડું રોકાણ એમાં વધારી પણ શકો છો. સાથે જ જે ક્વિકલી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. એક ઈમેલ આવ્યો છે સંદીપ મનાનીનો. તેમણે પૂછ્યું છે કે શું ગિલ્ડ ફંડ અને ગોલ્ડ ETF ફંડ શું એક જ છે કે શું તફાવત છે, એમાં એમને સમજવું છે. જી. ઓકે, સો ગિલ્ડ એટલે ગોલ્ડ પણ કહેવાય ટેકનિકલી, એટલે એમનું કન્ફ્યુઝન બહુ વેલિડ છે. ગિલ્ડ ફંડ બેસિકલી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જે ફંડ હોય એને ગિલ્ડ ફંડ પણ કહેવામાં આવે, કારણ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ દેશના માટે તો સોનાના બરાબર જ હોય છે, એટલે એને ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ગિલ્ડ ફંડ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ફંડ. એટલે એક ડેટ ફંડ થઈ ગયું, ફક્ત ઇન્વેસ્ટ કરે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં, ગિલ્ડ ફંડ. અને ગોલ્ડ ETF એ તો નામ સજેસ્ટ કરે છે કે દે ઇન્વેસ્ટ ઇન ગોલ્ડ એઝ અ કમોડિટી, અને આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હોય છે. એટલે બંને અસેટ ક્લાસ પણ અલગ છે અને બંને ફંડો પણ અલગ છે અને મેન્ડેટ પણ અલગ છે, એટલે બહુ તફાવત છે બંનેમાં. તો તફાવત છે, પણ બે ગવર્મેન્ટના છે. ભાવેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને દર્શકો, તમે પણ તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર અને તમારા ફોન નંબર સાથે અમને સવાલ મોકલો. અને ક્યાં સવાલ મોકલી શકો છો એ તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો. ફેસબુક દ્વારા, ટ્વિટર દ્વારા, વોટ્સએપ દ્વારા તમે અમને સવાલ મોકલી શકો છો. પણ એ સાથે જ આ એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.